આ કથાઓ દિને દિને નવમ નવમ રોજ નવું સાંભળો, રોજ નવું આવે. કથાઓ 3 તાપને દૂર કરે, આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ એટલે મનના દુઃખ, વ્યાધિ એટલે શરીરના દુઃખ, અને ઉપાધિ એટલે સંસારના બાહ્ય દ્રષ્ટિથી મળેલા દુઃખ. આ 3 પ્રકારના દુઃખ હશે. મનની શાંતિ જોઈએ છે તો કથાનું શ્રવણ કરો. શરીરમાં આવેલું દુઃખ ટાળવું છે, ભગવાનના ચરિત્રો સાંભળો. બાહ્ય દ્રષ્ટિથી આવેલા દુઃખ હોય, સંસારમાં કેટલાય દુઃખ હોય, એને ટાળવા છે તો પણ ભગવાનની કથાનું શ્રવણ કરો. શાસ્ત્રોમાં આને ત્રિવિધ તાપ કીધા. તાપત્રય વિનાશાય, જે 3 તાપોને નાશ કરવાની તાકાત ધરાવે એવો આ સત્સંગી જીવન નામનો ગ્રંથ છે. આધિ, વાધિ ને ઉપાધિ જેવા અનેક દુઃખોને ટાળવાની તાકાત આ સત્સંગી જીવન જેવી ગ્રંથની કથાઓમાં છે. તમે તમારા ઘરના નળમાં પાણી આવતું હોય અને ગંગાજળ હોય, આ બેમાં કેટલો ફેર તમે જાણો છો. આ શાસ્ત્ર છે ને ગંગાજળ જેવું છે. જેને પીધું હોય એને ખબર પડે કે આ રસ કેવો છે. આ રસ જેને પીધો હોય એને ખબર પડે. એ તો પરીક્ષિતને જઈને પૂછો કે ભાગવતનો રસ કેવો, તો પરીક્ષિત એની વાત કરે. પ્રતાપસિંહને જઈને પૂછો સત્સંગી જીવનનો રસ કેવો, તો પ્રતાપસિંહ વાત કરે. આ શાસ્ત્રોના રસ એવા છે ને, જે ઊંડો ઉતર્યો હોય ને એને મજા આવે. સત્સંગી જીવનનો આશરો કર્યો હશે, પ્રગટ સ્વામિનારાયણ ભગવાન મળી જશે. ભાગવતજીનો આશરો કર્યો હશે, ભગવાન બાલકૃષ્ણલાલ પ્રગટ મળી જશે. એ આ શાસ્ત્રોની અંદર તાકાત છે.